શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ મિલા કચોટ કુકિંગ શો. અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે તો બધા શાકભાજી ખૂબ જ ઇઝીલી અને ફ્રેશ મળી રહેતા હોય છે. તો આપણે કંઈ નવીન બનાવવું હોય તો મજા આવે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે. ફ્રેશ શાકભાજી હોય છે એટલે તો મેં આજે મંચુરિયન બનાવેલું છે, ડ્રાય મંચુરિયન. તો મેં મંચુરિયન બનાવવા માટે અહીંયા કોબી અને ગાજરને ખમણી લીધા છે અને પછી એનું આ રીતે એક્સ્ટ્રા પાણી નિતારી લીધેલું છે. આ રીતે લાડવાવાળી અને એક્સ્ટ્રા પાણી કાઢી લેવાનું છે અને ત્યારબાદ કોબી અને ગાજરને આપણે મિક્સ કરી દેવાના છે અને ત્યારબાદ આપણે એમાં જે તૈયાર બાર મંચુરિયનનું પેકેટ આવે છે એ લેવાનું છે. ત્યારબાદ મેં અહીંયા એમાં કોર્નફ્લોર પણ એડ કરેલો છે. તમે કોર્નફ્લોરની જગ્યાએ મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો. મંચુરિયનનું જે કોઈ પણ બ્રાન્ડનું તમે પેકેટ લો છો એમાં 3 જાતના અલગ અલગ પેકેટ આવે છે. એક લિક્વિડ ફોર્મમાં હોય છે અને 2 પાવડર ફોર્મમાં, એટલે કે આ એક લોટ જેવું હોય છે અને બીજું જે હોય છે એક મસાલો હોય છે અને બીજું એક છે એ લિક્વિડ ફોર્મમાં હોય છે. જે આપણે લોટ જેવું હોય છે એને આપણે મંચુરિયનમાં નાખવાનું છે અને થોડુંક મેં એમાં કોર્નફ્લોર પણ એડ કરેલો છે. ત્યારબાદ આપણે એની અંદર બધા મસાલા એડ કરવાના છે. લાલ મરચું પાવડર છે, હળદર છે, ધાણા જીરું પાવડર છે. આ બધી વસ્તુ એમાં એડ કરી દેવાની છે. નિમક પણ ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે એની ગોળી વાળવાની છે. સૌપ્રથમ તમારે એને ચેક કરી લેવાનું છે. જો આસાનીથી ગોળી વળી જતી હોય તો એમાં આપણે એક્સ્ટ્રા મેંદો કે કોર્નફ્લોર પણ વધારે નાખવાનો નથી. બાકી તમે જો ગોળી ના વળે તો થોડોક એવો મેંદો એડ કરી શકો છો. હવે આપણે એની ગોળીઓ વાળી લેવાની છે, મીડિયમ સાઇઝની. જે રીતે મંચુરિયનની હોય છે આ રીતે ગોળી વાળી લેવાની છે. મેં અહીંયા તેલ અગાઉ જ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં ગોળીઓ તળી લેવાની છે. જેટલી સમય એટલી આપણે એમાં ગોળીઓ એડ કરવાની છે અને એને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર ફ્રાય થવા દેવાની છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી અંદરથી પણ સારી રીતે ચડી જાય એ રીતે આપણે એને ફ્રાય કરવાની છે. ગોળી નાખી દીધા બાદ આપણે એને તરત જ હલાવવાની નથી. થોડીક વાર માટે એને એની રીતે જ ચડવા દેવી. બાકી જો એમાં આપણે આ રીતે જારો કે કંઈ ફેરવશું તો એ ભાંગી જશે. એટલે થોડીક બ્રાઉન થાય પછી આપણે એને ફેરવવાની છે અને આ રીતની એકદમ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એને કાઢી લેવાની છે. હવે મંચુરિયનની ગોળીઓ પણ તળાઈને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એને વઘારશું. તો મેં અહીંયા એક પેનમાં 1 થી 2 ચમચી જેટલું ઓઇલ લીધેલું છે. મંચુરિયનમાં વધારે તેલ નાખવાનું નથી હોતું એટલે થોડુંક જ નાખવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં મેં અહીંયા આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખી છે. એને બરાબર સાતળી અને ત્યારબાદ મેં અહીંયા કેપ્સિકમ મરચાંને નાના શેપમાં કટ કરી લીધેલા છે એટલે આપણે કેપ્સિકમ મરચાં નાખી દેવાના છે. અને ત્યારબાદ લીલી ડુંગળી છે, પાંદડા સહિત મેં અહીંયા એને ગોળ કટ કરી લીધેલી છે. ત્યારબાદ એને આપણે એડ કરવાની છે અને આ બંને વસ્તુને થોડી વાર માટે એટલે કે 2 થી 3 મિનિટ માટે એને આપણે ચડવા દેવાની છે. એ ચડી જાય પછી જે મંચુરિયનનો પેકેટ લીધું હતું એમાં આ લિક્વિડ આવે છે, એ લિક્વિડ અને જે આ મસાલો આવે છે એ બંને વસ્તુ આપણે એમાં એડ કરી દેવાની છે. એનાથી બહાર જેવો જ મંચુરિયનનો ટેસ્ટ આવે છે. બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે એમાં રેડ ચીલી સોસ અને જે ટોમેટો સોસ આવે છે એ બંને અને સોયા સોસ, આ 3 સોસ મેં એમાં એડ કરેલા છે. તો જે સોયા સોસ હોય છે એ આપણે 1 થી 2 ચમચી જેટલો જ એડ કરીશું, કેમ કે એ બધાને પસંદ નથી હોતો તો એને ટેસ્ટ અકોર્ડિંગ નાખવાનો છે. કેમ કે જો વધારે પડી જશે તો ટેસ્ટમાં સારું નહીં લાગે. એટલે જો આપણને પસંદ હોય એ પ્રમાણે જ નાખવાનું છે અને કદાચ ના પસંદ હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો સોયા સોસને. ત્યારબાદ જે મંચુરિયનના બોલ્સ છે એને આપણે એડ કરી દઈશું એમાં અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે. આ બધો મસાલો મંચુરિયન બોલમાં સારી રીતે
ઓબ્ઝર્વ થઈ જાય એ રીતે આપણે એને મિક્સ કરવાનું છે અને ત્યારબાદ આપણે એને ધાણા અને કાચી ડુંગળીથી ગાર્નિશ કરીશું. તો રેડી થઈ ગયા છે મંચુરિયન. અને તમે એમાં ઉપરથી પણ સોસ એડ કરી શકો છો, જેટલો તમને ટેસ્ટમાં પસંદ હોય એ પ્રમાણે. તો હવે આપણા મંચુરિયન રેડી થઈ ગયા છે. અને જો તમને આવી બધી વસ્તુ વધારે પડતી પસંદ હોય તો તમે ઘરે જ ટ્રાય કરજો, કેમ કે બહાર હોય છે એ એકદમ ફ્રેશ નથી હોતું. આપણે ઘરે ભલે થોડુંક ઓછું નાખીએ, અમુક મસાલા ના મળે તો પણ ચાલે, પણ હેલ્ધી બને છે. એટલે ઘરે બનાવવાનો આગ્રહ જરૂરથી રાખવો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.